નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શિવ એજ્યુકેશનમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ચેપ્ટર નંબર 1 નો સ્વાધ્યાય 1.2 નો સમજવાનો પ્રયત્ન કરીશું। આના અગાઉના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 1.1 અને સંખ્યાઓ વિશે પરિચય મેળવી ગયા। સ્વાધ્યાય 1.2 ગણતા પહેલા મિત્રો આપણે સમય સંખ્યા અને અસમય સંખ્યા વિશે તો આપણે આગળ ભણી ગયા, પણ અસમય સંખ્યા એટલે શું એની વિશે માહિતી મેળવીશું। તો સૌપ્રથમ સમય સંખ્યાની વાત કરી લઈએ કે અંશ છેદના સ્વરૂપમાં લખી શકાતી હોય અને જે અંશ જે છે એટલે કે p એ z એટલે કે પૂર્ણાંક સંખ્યા ગણમાંની કોઈ પણ સંખ્યા હોય, જ્યારે છેદ જે છે એ પૂર્ણાંક સંખ્યા ગણમાંની કોઈ પણ સંખ્યા હોય પણ 0 હોવો જોઈએ નહીં, એટલે કે છેદ કોઈ દિવસ 0 હોવો જોઈએ નહીં। તો એ બધી સંખ્યાઓને સમય સંખ્યા કહેતા હતા। પરંતુ મિત્રો સમય સંખ્યાની સાથે સાથે અસમય સંખ્યાઓ પણ અસ્તિત્વમાં છે। હવે એ કોને કહી શકાશે? તો અહીં કોઈ સંખ્યા s કે જેને p ના છેદમાં q સ્વરૂપમાં લખી શકાતી ન હોય, એટલે કે અંશ છેદના સ્વરૂપમાં દર્શાવી શકાતી ન હોય, તો તેવી સંખ્યાને આપણે શું કહીએ છીએ મિત્રો? અસમય સંખ્યા કહીએ છીએ। હવે તમને એમ થાય કે અહીંયા ઉદાહરણ તરીકે આપ્યું છે પાઈ, પાઈની કિંમત છે 22/7, તો તમે આ શરત પ્રમાણે જુઓ તો એ સમય સંખ્યા જ દેખાશે, પણ જો તમે એનો ભાગાકાર કરો તો જે દશાંશ અભિવ્યક્તિ મળે છે એટલે કે પોઈન્ટ પછી જે જવાબ મળે છે એ કેવો હોય છે? અનંત અને અનાવૃત, એટલે કે રિપીટિંગ થતો નથી। અહીં તમે ઘણા બધા અંક સુધી જતા જશો પણ તમારો જવાબ આવશે નહીં, અને એ દરેક આંકડા કેવા હોય છે? અલગ અલગ હોય છે। માટે જે સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ કેવી હોય? અનંત અનાવૃત હોય। કેવી હોય? અનંત અને અનાવૃત। તો એવી સંખ્યાઓને આપણે અસમય સંખ્યા કહીએ છીએ। વર્ગમૂળમાં 2 ની વાત કરીએ તો એની પણ આ રીતે જે સંખ્યાઓ છે દશાંશ અભિવ્યક્તિ પછીની એ છેક સુધી જતી જશે, માટે એને પણ અસમય સંખ્યા કહીશું। વર્ગમૂળમાં 5 ને પણ અસમય સંખ્યા કહીશું। ટૂંકમાં જે પૂર્ણાંક સંખ્યાનું વર્ગમૂળ નીકળી શકતું નથી, એટલે કે એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી। ઉદાહરણ તરીકે હું વાત કરું વર્ગમૂળમાં 16, તો વર્ગમૂળમાં 16 નું વર્ગમૂળ નીકળે છે, કેટલું થાય છે? 4, માટે આ તો કેવી થઈ ગઈ? સમય સંખ્યા। પણ હું વર્ગમૂળમાં 3 લખીશ તો એનું વર્ગમૂળ નીકળશે નહીં, અને તમે જોશો તો જવાબ આ રીતે છેક આગળ સુધી જતો જશે। તો એવી સંખ્યાઓને આપણે શું કહીશું? અસમય સંખ્યા કહીશું। હવે બીજું એક ભણવાનું છે મિત્રો r, એટલે કે વાસ્તવિક સંખ્યાઓ। કેવી સંખ્યાઓ મિત્રો? વાસ્તવિક સંખ્યાઓ। તો આ વાસ્તવિક સંખ્યાઓ છે એની અંદર શાનો સમાવેશ થાય? તો મિત્રો સમય સંખ્યા તેમજ અસમય સંખ્યા, આ બંનેનો સમાવેશ શામાં થાય છે? વાસ્તવિક સંખ્યાઓમાં થાય છે। ફરી એકવાર યાદ રાખી લો, વાસ્તવિક સંખ્યાઓની અંદર શાનો સમાવેશ થાય છે? સમય સંખ્યા અને અસમય સંખ્યાઓ। બધી જ સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાથી બનતો ગણ એટલે કે વાસ્તવિક સંખ્યા ગણ, જેને r વડે દર્શાવીએ છે। તો મિત્રો હવે આપણે સ્વાધ્યાય 1.2 ગણવાની શરૂઆત કરીશું। હવે મિત્રો આપણે સ્વાધ્યાય 1.2 ની શરૂઆત કરીશું। જોઈએ મિત્રો પ્રશ્ન નંબર 1 માં શું કીધું છે? નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય, કારણ સહિત ઉત્તર આપો। જો તમે અગાઉનો વિડીયો સંપૂર્ણ ધ્યાનપણે જોયો હશે તો આ બધા જ તમને આવડતા હશે, તો પણ આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ। શું કીધું છે? દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે। મિત્રો હમણાં જ મેં કીધું કે વાસ્તવિક સંખ્યા છે એની અંદર સમય સંખ્યા અને અસમય સંખ્યાનો સમાવેશ થાય, તો બધી જ અસમય સંખ્યા તો વાસ્તવિક સંખ્યા થઈ ને, માટે આ કેવું છે? હા, કારણ કે વાસ્તવિક સંખ્યા એ સમય અને અસમય સંખ્યાથી બનેલી છે। બરાબર। ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ। સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈ પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળમાં m સ્વરૂપનું હોય। ચલો સંખ્યા રેખાની વાત કરી છે તો અહીંયા જોઈ લે 0, 1, 2, -1, -2। તો શું મિત્રો દરેક પ્રાકૃતિક સંખ્યાનું વર્ગમૂળ કાઢીએ તો એ અહીંયા હશે? તો ન હોય, કારણ કે માઇનસ સંખ્યાઓનું વર્ગમૂળ નીકળશે નહીં। તો આની અંદર જવાબ આવશે ના, કારણ કે ઋણ સંખ્યાનું વર્ગમૂળ શક્ય નથી। હવે વર્ગમૂળ શક્ય ન હોય તો એને વર્ગમૂળમાં m સ્વરૂપે કોઈ એવી સંખ્યા આપણે સંખ્યા રેખા પર દર્શાવી શકીશું નહીં।
આ 2 છે તો એને વર્ગમૂળમાં 4 બરાબર 2 લખી શકીએ, એટલે કે વર્ગમૂળમાં એમ સ્વરૂપે લખી શકાય. પણ માઇનસ વર્ગમૂળમાં 1 ને તો કેવી રીતે લખવું, કારણ કે ઋણ સંખ્યાઓનું વર્ગમૂળ શક્ય છે નહીં. ત્યાર પછી છેલ્લો પ્રશ્ન જોઈ લઈએ. દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. પહેલા કરતા સાવ ઉલટું છે મિત્રો. હવે વાસ્તવિક સંખ્યા તો સમય સંખ્યા પણ હોઈ શકે અને અસમય સંખ્યા પણ હોઈ શકે. માટે દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય છે એવું કહેવું યોગ્ય નથી. માટે આ વિધાન કેવું છે, ખોટું છે. તો કે ના, કારણ કે વાસ્તવિક સંખ્યા એ સમય સંખ્યા પણ હોઈ શકે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 2. શું કીધું છે? શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય છે? જો ના, તો એવી એક સંખ્યાનું ઉદાહરણ આપો કે જેનું વર્ગમૂળ સમય સંખ્યા હોય. એટલે કે ભાઈ દરેક ધન પૂર્ણાંક, હું 1 ની વાત કરું, 2, 3, 4, એ બધા જ શું અસમય હોય છે? તો કે ના, એવું જરૂરી છે નહીં. તો આપણે એવું ઉદાહરણ આપવાનું છે કે જેનું વર્ગમૂળ કાઢતા એ સંખ્યા કેવી મળતી હોય? સમય સંખ્યા મળતી હોય. ઉદાહરણ તરીકે હું લખું છું વર્ગમૂળમાં 25. ચલો, વર્ગમૂળમાં 25 નું વર્ગમૂળ શું થશે? 5. તો 5 તો સમય સંખ્યા છે ને, કારણ કે 5 ના છેદમાં કશું નથી તો 1 તો લખાશે. તો અહીંયા આપણી શરત પ્રમાણે p belongs to z, એટલે કે અંશ જે છે એ પૂર્ણાંક સંખ્યા ગણમાંની સંખ્યા છે અને q belongs to z પણ ગણમાં 0, એટલે કે 0 સિવાયનો છેદ છે ને. તો હા, તો આ એનું એક ઉદાહરણ થઈ ગયું. બીજા ઘણા ઉદાહરણ તમે આપી શકો. ઉદાહરણ તરીકે વર્ગમૂળમાં 16 તો એનો જવાબ આવશે 4, વર્ગમૂળમાં 9 તો એનો જવાબ આવશે 3. તો આ બધી જ એવી સંખ્યાઓ છે ધન પૂર્ણાંકો કે જેના વર્ગમૂળનો જવાબ કેવો મળે છે? સમય સંખ્યા મળે છે. ત્યાર પછી મિત્રો આપણે સ્વાધ્યાય 1.2 નો છેલ્લો પ્રશ્ન સોલ્વ કરીશું. ખૂબ જ અગત્યનો પ્રશ્ન અને ખૂબ જ સહેલો છે. એકવાર સમજી લેશો પછી વર્ગમૂળમાં કોઈ પણ સંખ્યા આપી હોય તમે એને સંખ્યા રેખા પર દર્શાવી શકશો. વર્ગમૂળમાં 5 ને સંખ્યા રેખા પર દર્શાવવાની છે. હવે મિત્રો તમારે પહેલા ખાસ નોટ આઉટ કરવાનું કે વર્ગમૂળમાં 5 એ આપણને સંખ્યા રેખા પર સીધી રીતે મળશે નહીં. તો આપણે એને દર્શાવવા માટે સૌપ્રથમ અંદરની સંખ્યા જોઈશું. કેટલી છે? 5 છે. તો અહીં બધાના વર્ગ લખી નાખવાના છે તમારે. 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9. હવે તમારે નોટ આઉટ કરવાનું કે અંદર આપેલી સંખ્યા આમાંથી કઈ સંખ્યાની નજીક છે? 4. તો 4 એ કઈ સંખ્યાનો વર્ગ છે? 2 નો વર્ગ છે. તો તમારે આડું અંતર કેટલું લેવાનું છે? સંખ્યા રેખા પર 2. 0, 1 અને 2. તો આડું અંતર કેટલું લઈશું આપણે મિત્રો? 2 લઈશું. હવે 2 પરથી શું કરવાનું છે? કોણ માપક લઈ અને 90 નો ખૂણો ડ્રો કરવાનો છે. કોણ માપકની મદદથી અહીંયા કેટલાનો ખૂણો ડ્રો કરવાનો છે? 90 નો. હવે 4 થઈ ગયા. કેટલા ઉમેરું તો 5 થશે? 1. તો ઊભું અંતર હું કેટલું લઈશ મિત્રો? 1 લઈશ. અહીંયાથી પરિકરનો છેડો મૂકી અથવા તો ફૂલપટ્ટીથી 1 સેન્ટીમીટર નોટ આઉટ કરવાનું છે અને ત્યાં એને આમ આપી દો. ત્યાર પછી 0 અને એને જોડી દો. બરાબર. તો આપણું આ અંતર થઈ ગયું વર્ગમૂળમાં 5. કેવી રીતે? તો પાયથાગોરસના પ્રમેય પરથી. પાયથાગોરસનો પ્રમેય શું કહે છે કે કાટકોણ ત્રિકોણમાં, કાટકોણ ત્રિકોણ થઈ ગયો કારણ કે આ ખૂણો કેટલાનો થઈ ગયો? 90. કર્ણનો વર્ગ એટલે કે અહીં જોઈએ તો AO નો વર્ગ એ OB અને AB ના વર્ગ જેટલો થાય. OB વર્ગ વત્તા AB વર્ગ જેટલો થાય. ચલો, આડું અંતર કેટલું લીધું છે મિત્રો? આપણે 2 લીધું છે. ઊભું અંતર 1 લીધું છે. તો 2 નો વર્ગ પ્લસ 1 નો વર્ગ. 2 નો વર્ગ કેટલો થાય? 4. 1 નો વર્ગ 1 તો 5. AC વર્ગ બરાબર 5. અહીંયાથી વર્ગ જશે, ઓ બાજુ શું આવી જશે? વર્ગમૂળ. માટે આ અંતર કેટલું થઈ ગયું મિત્રો? વર્ગમૂળમાં 5 થઈ ગયું. હવે હજુ મને સંખ્યા રેખા પર મળ્યું નથી. હવે તમારે શું કરવાનું? પરિકર લઈ પરિકરનો પોઈન્ટ અહીંયા મૂકવાનો, પેન્સિલ અહીંયા મૂકવાની છે. ત્યાર પછી એટલું અંતર લઈ અને સંખ્યા રેખા પર ચાપ મારવાનો છે. અહીંયા કોક નામ આપી દેવાનું P. તો OP બિંદુ P જે છે એ શું દર્શાવે છે? વર્ગમૂળમાં 5. બરાબર. તો આ રીતે તમારે કોઈ પણ સંખ્યાને વર્ગમૂળમાં દર્શાવવાની છે. ચલો, ધારો કે આપ્યું હતું વર્ગમૂળમાં 10 તો શું કરત? જોઈ લેવાનું વર્ગમાં કોની નજીક આવે છે? 9 ની નજીક. તો આડું અંતર હું કેટલું લે? 3. ઊભું અંતર 1 અને પછી આ દર્શાવી એ રીતે પ્રોસેસ કરવાની છે. આશા રાખું છું તમને સમજાવેલો સ્વાધ્યાય 1.2 સમજમાં આવી ગયો હશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.